માત્ર કોઈ એક સમુદાયની હોવી જોઈએ નહીં, સમસ્ત ભૂમિ પર રહેલા હરેક માનવની ગાયત્રી હોવી જોઈએ। કારણ કે દ્વાપર યુગની અંદર ભગવાન કૃષ્ણ ગીતામાં સંદેશ આપતા કહ્યું કે અર્જુન, આ ધરતી પર જ્યારે ગૌ, ગંગા અને ગાયત્રીની પૂજા થતી હતી ત્યારે લોકો સુખી હતા, ત્યારે લોકો સુખી સંપન્ન હતા। ગુરુદેવને થયું કે જો ગાયત્રીની ઉપાસના ન થાય, ગાયત્રી બ્રહ્મ વિદ્યા છે, ગાયત્રી સજ્ઞાનની દેવી છે, ગાયત્રી સદવિચારોની દેવી છે। જો હરેકને સારા વિચારો ન મળે તો કોઈ માનવ પોતાની મૂળ માન્યતા, અંધશ્રદ્ધા માંથી ક્યારે બહાર આવી શકે નહીં। એટલા માટે પરમ પૂજ્ય ગુરુદેવે ચિંતન કરતા રહ્યા। બરાબર 15 વર્ષની ઉંમર થઈ, આમલખેડાના પોતાના પૂજાના કક્ષની અંદર સવારે બ્રહ્મ મુહૂર્તમાં એ પોતે પૂજામાં બેઠા છે। બરોબર એ દિવસ છે 1926 વસંત પંચમીનો પાવન દિવસ। એ દિવસે ગુરુદેવ પોતાના પૂજાના કક્ષમાં એ પૂજા કરી રહ્યા છે। સવારે 5:05 એમના પૂજાના કક્ષની અંદર એકદમ પ્રકાશ થઈ ગયો, ઉજાસ થયો। 15 વર્ષની ઉંમર છે, થોડા એમને એવું લાગ્યો કે આ પ્રકાશ શેનો છે। ત્યારે અવાજ થયો કે શ્રી રામ, તું ગભરાઈશ નહીં, તું ગભરાઈશ નહીં, તારી સાથે જન્મો જન્મથી તારી સાથે આવતી, તારી સાથે ચાલતો આવતી એ જ તારો માર્ગદર્શક તરીકે આજે હું તારા ઘરે આવ્યો છું। 15 વર્ષની ઉંમર છે, આગલા જન્મ શું હતા, શું કરેલું હતો કોઈને પણ ખબર હોતી નથી। આપણને પણ આપણા આગલા જન્મો ક્યાં હતા, શું હતા આપણને ખબર હોતી નથી। પરંતુ આપણા કોઈ સમર્થ ગુરુ મળી જાય, અને એ પણ ભાઈઓ બહેનો, જે વ્યક્તિ ગુરુની શોધમાં નથી જતો, સ્વયં ગુરુ પોતાને ઘરે આવે છે, પોતાને ઘરે આવે છે। કેટલું સૌભાગ્ય કહેવાય। વ્યક્તિઓ ફરે છે ગુરુને શોધવા માટે, તો એ ગુરુ મળતા નથી। અહીંયા 15 વર્ષની ઉંમરે આવીને એ પૂજાના કક્ષમાં એ જે જ્યોત પ્રગટાઈએ તે જ્યોતમાં ગુરુના એમને દર્શન થાય છે, અવાજ થાય છે। શરીર એ સૂક્ષ્મ રૂપે છે, કે છે કે શ્રી રામ, તું ગભરાઈશ નહીં, તારી દિવ્ય અંદરની ચેતનાને હું જાગૃત કરી તારા આગલા જે જન્મો હતા તારી સાથે સાથે હું હતો તને બતાવીશ। થોડા સમય માટે આંખો બંધ કરી દે છે, એમના જે આગલા જન્મો હતા, જે કર્મ હતા એ વાત બતાવે છે કે આજથી 750 વર્ષ પહેલા આ ધરતી પર તો તારો પ્રથમ અવતાર સદગુરુ કબીર સાહેબ તરીકે આવ્યો। સદગુરુ કબીર સાહેબે તારો અવતાર થયો। એ વખતે ધર્મ વચ્ચે ભેદભાવ હતા, જ્ઞાતિ જાતિ વચ્ચે ભેદભાવ હતા, લોકો દેવી દેવતાઓના નામે ઝઘડા ચાલતા હતા, મૂળ માન્યતાઓ હતી, અંધશ્રદ્ધા હતી। એ બધાનું ખંડન કરવા માટે તારો પ્રથમ અવતાર સદગુરુના રૂપમાં થયો। અને ભાઈઓ સદગુરુ કબીર સાહેબે એમના જીવનમાં મૂળ માન્યતા અને સમાજમાં ચાલતા ખોટા પાખંડને એમણે દૂર કર્યો। કહેવાય છે કે સદગુરુ કબીર સાહેબે એ વખતે કાશીમાં કોઈનું મરણ થાય તો એને સ્વર્ગ મળે એવું કહેવાતું હતું, મગરમાં મૃત્યુ થાય તો એને નરક મળે એવું કહેવાતું હતું। પરંતુ સદગુરુ કબીર સાહેબે આખું જીવન કાશીમાં વિતાવ્યું। પણ એમ કહેવાય છે કે છેલ્લે 118 વર્ષની ઉંમરે કાશી છોડીને મગરમાં એમણે પ્રયાણ કર્યું। પ્રયાણ કરતા કાશીના પંડિતો કહેવા લાગ્યા કે કબીર ગાંડો થયો છે, કે જે કાશીમાં લોકો દુનિયાભરના આવીને મરણ માકીને એ પોતે સ્વર્ગને પામવા માંગે છે, ને આજે અહીંયા આ કબીર મગરમાં જાય છે। કબીર સાહેબે કહ્યું કે ભૂમિ મહત્વની નથી, આપણા જીવનની ભૂમિકા મહત્વની છે। આપણે કઈ ભૂમિમાં જઈને આપણો આત્મા છોડીએ મહત્વનું નથી, તમારા જીવનના કર્મો કેવા છે, કેવા કર્મો કરો છો। જો ઘણા બધા ખરાબ કર્મો કરીને કાશીમાં મરણ માંગો તો સ્વર્ગ મળવાનો નથી ભાઈઓ બહેનો। અને ઘણા સારા કર્મો કર્યા છે, મગરમાં જઈને મૃત્યુ માંગશો તો તમને નરક મળવાનું, મરવા માટેની જગ્યા મહત્વની નથી, મારા તમારા કર્મોનું મહત્વ છે। આ સદગુરુ કબીર સાહેબે વાત બતાવી ભાઈઓ બહેનો। બીજો અવતાર સમર્થ ગુરુ રામદાસ તરીકે આવ્યા। તારો અવતાર થયો એ વખતે આ હિન્દુ ધર્મ મુશ્કેલીમાં હતો, ત્યારે તે તારા તપ બળથી ત્યાં મહારાષ્ટ્રના હરેક યુવાનોને તૈયાર કર્યા। એમાંનો એક યુવાન મળ્યો કે જેને આખા મહારાષ્ટ્રના સતલજની બદલી કાઢી, જેનું નામ હતું છત્રપતિ શિવાજી
મહારાજ છત્રપતિ શિવાજી મહારાજે માં ભવાનીને આને તલવાર મળી, એને કંધા ઉપર જનોય ધારણ કરી, મસ્તક ઉપર શિખા ધારણ કરી અને હિન્દુ ધર્મની રક્ષા કરી. ભાઈઓ બહેનો, તો આ બીજો અવતાર. ત્રીજા અવતારની અંદર તારો રામકૃષ્ણ પરમહંસ તરીકે દક્ષિણમાં જ્યાં રામેશ્વરની બાજુમાં આવેલો કલકત્તામાં મહાકાલી માતાની પૂજા કરી. અને એ વખતે પણ એક મહાન શિષ્ય મળ્યો કે જેનું નામ બાળપણનું તો નરેન્દ્ર હતો, પણ એનામાં ગુરુ મળવાથી વિવેક આવ્યો, સંસ્કાર આવ્યો. અને વિવેક આ ભારત ભૂમિ પર નહીં, વિદેશની ભૂમિ પર જઈને ભારત શું છે, ભારત દેવભૂમિ છે, ભારત ઋષિઓની ભૂમિ છે, ભારતના સંસ્કારો શું છે, ભારતીય સંસ્કૃતિ શું છે એનો ખ્યાલ આપનારા ભારતનો એક યુવાન જે રામકૃષ્ણ પરમહંસનો શિષ્ય હતો, એનું નામ છે સ્વામી વિવેકાનંદ. અને સ્વામી વિવેકાનંદે આપણી ભારતીય સંસ્કૃતિનો ધ્વજ એ અમેરિકાના શિકાગો શહેરમાં એને લહેરાવ્યો. તો આ તારા ત્રણ જન્મો હતા અને આ ચોથો જન્મ અત્યારે તારો પંડિત રામ શર્મા આચાર્ય તરીકે છે. હવે તારે જે બાકી છે કામ કરવાનું છે. પરંતુ હું શોધમાં હતો, મને આવા પાત્રને ક્યાંય મળ્યો નહીં. આજે તું પાત્ર મળ્યો છું. આજે તને હું મંત્ર આપું છું, તને મંત્ર દીક્ષા હું આપું છું. ગુરુદેવ કહે છે કે 8 વર્ષની ઉંમરે મને મંત્ર દીક્ષા તું મળી ચૂકી છે, હવે કયો મંત્ર મને આપશો? ત્યારે ગુરુએ એમને બીજો મંત્ર આપ્યો, બોર કાટો. બોર કાટો. ગુરુદેવને સમજ ના પડી કે વાવું છું ને કાપવું છું, અને ક્યાં આગળ વાવું ને ક્યાં આગળ લડવું. ત્યારે સર્વેશ્વરાનંદ દાદા ગુરુદેવ કહે છે, બેટા આ સંસાર એક મોટી ખેતર છે, આ સંસાર એક મોટું ખેતર છે. એમાં તારી પાસે બુદ્ધિ છે, તારી પાસે શક્તિ છે, તારી પાસે જ્ઞાન છે. એનું તું વાવેતર કર, એનું તો વાવેતર કર. આવતા સમયમાં એ તને ફળ રૂપે મળવાનું છે. અને ભાઈઓ બહેનો એટલા માટે જ કહ્યું છે કે ઘણા લોકો સ્વર્ગની વાતો બતાવે કે સ્વર્ગમાં વૈતરણી આવે છે, સ્વર્ગની અંદર ગાય આવે અને છેલ્લે ગાયના પૂંછડા પકડો તો વૈતરણી પાર ઉતરાય. પરંતુ વૈતરણી ક્યાં? અહીંયા પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી બતાવી કે આ સંસાર છે, આ જ ભૂમિ છે. બે હાથથી સારા કર્મો કરો, બે હાથથી સારા કર્મોને પકડો તો આ સંસાર રૂપી વેતરણી પાર કરતા વાર લાગશે. અહીંયા જ છે, આ સંસારમાં છે, અહીંયા જ બધું છે. એટલા માટે આ વાતો સમજાવી. અને સત પ્રવૃત્તિ જેને યજ્ઞ દ્વારા લોક કલ્યાણ માટે અને ભારતીય સંસ્કૃતિની જનની માં ગાયત્રી એને સાથે લઈને યુગ નિર્માણ યોજનાની શરૂઆત કરી. ગાયત્રી પરિવારની શરૂઆત 1926માં ગુરુદેવે ત્યાંથી એમની પોતાની તપ સાધનાની શરૂઆત કરી. આગલા 15 વર્ષો છોડી દીધા. 15 વર્ષ પછી એમણે પોતાનો નવો જન્મ થયો અને નવા જન્મની શરૂઆત કરી. એની આજે આપણે વસંત પંચમી ગુરુદેવનો આધ્યાત્મિક જન્મ દિવસ કહીએ છીએ ભાઈઓને, આપણે ઉજવતા આવીએ છીએ. બરાબર આવતી સાલ 2026માં 100 વર્ષ પૂરા થશે. 100 વર્ષ પૂરા થાય છે ભાઈઓ બહેનો. 100 વર્ષની યાત્રામાં પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ એ અખંડ જ્યોતને પ્રગટાવ્યો. ત્યાંથી લઈને એમની સાથે કેટલાય લોકો જોડાઈને દીપક મથુરામાં લઈને આવ્યા. મથુરામાં કેટલાય લોકો જોડાઈને કેટલાય એમાંથી અત્યારે હશે પણ નહીં, કેટલાય છે નહીં. 1971માં મથુરા છોડ્યું અને મથુરા છોડી શાંતિકુંજ હરિદ્વાર જ્યાં વિશ્વમિત્ર રૂપીની તપસ્થલી છે, જ્યાં મથુરામાં દુર્વાસા ઋષિની તપસ્થલી હતી, ત્યાં આગળ એમણે પોતાના આશ્રમ બનાવ્યા. અને અહીંયા શાંતિકુંજમાં ગયા, કેટલાય જોડાયા ગયા. પણ એમાં આપણું સૌભાગ્ય છે, આપણું સૌભાગ્ય છે કે 1926માં આપણે નહીં હોઈએ. કદાચ 1926માં એ ગુરુ મર્યા હશે ત્યારે આપણે નહીં હોઈએ, પણ 2026માં તો આપણે હોઈશું. આપણું સૌભાગ્ય છે ભાઈઓ બહેનો, અને આપણું સૌભાગ્ય